અગર તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે કે પછી વધુમાં વધુ તમે 18 લાખ રૂપિયા સુધી દર વર્ષે બનાવો છો, તો હું તમને કેન્દ્ર સરકારની એક એવી યોજનાની માહિતી લઈને આવ્યો છું તમારા માટે કે અગર તમારે ઘરમાં રેનોવેશન કરાવવું હોય કે પછી કાચા ઘરને પાક્કું બનાવવું હોય તો એમાં સરકાર 2,67,000 રૂપિયા સુધીની સહાય કરશે. તો અગર જો એની માહિતી તમને જોઈતી હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, તમારું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે યોજનાની આપણે વાત કરી રહ્યા છે એ યોજનાનું નામ છે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ. એને આપણે CLSS કહીશું શોર્ટમાં, એટલે CLSS થી બધા એને ઓળખે છે, એ તમે યાદ રાખજો. હવે આ CLSS યોજના છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના હેઠળ હાઉસિંગ ફોર ઓલની ટેગલાઇન હેઠળ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના એક ઇન્ટરેસ્ટ સબસિડી યોજના છે. એટલે અગર જો તમે લોન લો છો તમારા ઘરનું રેનોવેશન કરવા માટે કે પછી તમે અગર તમારા કાચા ઘરને પાક્કું બનાવવા ઈચ્છો છો અને એના માટે અગર તમે લોન લો છો તો એ લોન ઉપર તમને વ્યાજ સહાય 6.5% સુધીની મળી શકે, એની આ યોજના છે. અને એની પૂરેપૂરી હું તમને માહિતી આપું છું, કેટલો ફાયદો થઈ શકે ને એ બી એન્ડમાં હું તમને ગણાવીશ. ફાયદાકારક સ્કીમ છે. હવે આ યોજના ડેવલપ કરી છે હુડકો, એટલે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ હાઉસિંગ બેંક, આ બંનેઓને જોડે રાખીને. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શહેરી યોજના છે, એટલે ફક્ત શહેરી લોકો જ આનો લાભ લઈ શકે. હવે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે. તો આના 4 વિભાગ કર્યા છે, 4 પાર્ટ કર્યા છે. 4 પાર્ટ હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ આર્થિક રીતે પછાત લોકો, એટલે જેમની આવક 3 લાખ રૂપિયા કે તેના કરતાં ઓછી હોય એ લોકો EWSમાં કેટેગરીઝ થાય. પછી LIG એટલે લો ઇન્કમ ગ્રુપ, જેમની આવક 3 લાખથી 6 લાખ હોય વાર્ષિક આવક, એ LIGમાં કેટેગરાઇઝ થાય. MIG1, MIG2, MIG1 એટલે મીડિયમ ઇન્કમ ગ્રુપ 1, જેમની આવક 6 લાખથી 12 લાખ રૂપિયા વાર્ષિક હોય, અને મીડિયમ ઇન્કમ ગ્રુપ 2, જેમની વાર્ષિક આવક 12 લાખથી 18 લાખ હોય. આ 4 ગ્રુપને અલગ અલગ વહેંચણી કરી છે, કારણ કે એમને અલગ અલગ સુવિધાઓ મળે છે, અલગ અલગ રીતે કેટેગરાઇઝ કર્યા છે. આ 4 ગ્રુપને આનો ફાયદો મળી શકે, પણ કોને ના મળી શકે? હવે અગર તમે MIG1 કે પછી MIG2માં અંદર આવો છો અને એ બંને ગ્રુપમાં અગર તમે છો અને તમે કોઈ પણ કેન્દ્ર સરકારની હાઉસિંગ સ્કીમનો લાભ લીધો હોય તો તમને આ સ્કીમનો લાભ ના મળી શકે. તમારા પરિવારમાં, પરિવાર એટલે તમે અને તમારા ઘરમાં જેટલા બી વ્યક્તિઓ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે એ લોકો, એમાં કોઈ પણ વ્યક્તિના નામે અગર કોઈ પણ પાકું મકાન હશે તો તમે આ સ્કીમનો લાભ નહીં મેળવી શકો. આના સિવાય 18 લાખ સુધીની આવક ધરાવતા બધા લોકો આ સ્કીમનો લાભ મેળવી શકશે. હવે આપણે વાત કરીએ કે આ સ્કીમનો લાભ લેવાશે કઈ રીતે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 45 હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન જોડાયા છે, 15 શેડ્યુલ્ડ બેંક જોડાઈ છે અને 70 જેવા નાણાં ધીરનાર સંસ્થાઓ જોડાઈ છે. એ બધાનું લિસ્ટ નીચે અમે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, ડિસ્ક્રિપ્શન તમે જોઈને લિસ્ટ જોઈ શકશો. એટલે તમારે જે બેંકમાં તમે લોન માટે જાઓ છો કાચા મકાનને પાકું બનાવવા માટે, કે તમારા ઘરમાં એક રસોડું ઉમેરવું છે, એક બાલ્કની ઉમેરવી છે, એક હોલ ઉમેરવો છે, એટલે બેસિકલી રેનોવેશન કરવા માટે અગર તમે બેંકમાં લોન લેવા જાઓ છો, તમારે ખાલી એટલી જ જાણ કરવાની છે કે તમારે CLSS એટલે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમની તમારે લાભ લેવો છે. એ લાભ માટે અગર તમારે જે બી પુરાવા રજૂ કરવા પડશે એ તમારે કરવા પડશે, જેમ કે તમારું ઇન્કમ પ્રૂફ તમારે અગર જોઈએ અને બેંક અગર બીજી કોઈ પણ માહિતી માંગે એ તમારે સબમિટ કરાવવી પડશે. તમારી પાત્રતા ચકાસશે અને બેંક પાત્રતા ચકાસીને બધું ઓકે રહ્યું તો તમારો ફોર્મ આગળ હુડકો કે પછી નેશનલ હાઉસિંગ બેંકમાં મોકલશે. અને અગર એક વખત તમારી આ મંજૂરી પાસ થઈ ગયા, CLSSનું તમારે પાસ થઈ જાય છે, તો તમને જે વ્યાજ સહાય મળવાની છે એ વ્યાજ સહાયની રકમ સીધી તમારા લોન અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. એટલે તમારે એડવાન્સમાં વ્યાજ સહાય આવશે ને, એટલે તમારે મંથલી જે EMI આવે છે ને વ્યાજનું, એ ઓછું થઈ જશે. એ EMIનું એક ઉદાહરણનું કેલ્ક્યુલેશન આગળ આપણે કર્યું છે, તમે જોડે રહેજો મારી, તો એ કેલ્ક્યુલેશન તમે સમજશો ને તો તમે આખી સ્કીમ ડિટેલમાં સમજશો. હવે આપણે વાત કરીએ કે કોણ કેટલો લાભ લઈ શકે આ સ્કીમમાં. તો EWS અને LIG એટલે આર્થિક રીતે પછાત લોકો અને લો ઇન્કમ ગ્રુપ, એ લોકો માટે આના અલગ કાયદા છે. આમાં 20 વર્ષ સુધીની લોન મળી શકે અને એમાં 6.5% સુધીની વ્યાજ સહાય મળે. એટલે માની લો કે બેંકનું વ્યાજ 10.5% હોય તો 6.5% લેકે જેટલી રકમ થાય છે એટલી રકમ તમારા ખાતામાં જમા મળી જાય, એટલે એટલો તમારે હફતો ઓછો ભરવાનો આવે. 20 વર્ષ સુધીની લોન મળે છે. હવે EWSને 30 સ્ક્વેર મીટર સુધીનું કાર્પેટ એરિયા મળે. કાર્પેટ એરિયા એટલે દિવાલની અંદર જેટલો એરિયા આવ્યો ને એટલા એરિયા માટેની લોન મળે છે. અને LIGને 60 સ્ક્વેર મીટર સુધીની લોન મળે છે. હવે આપણે વાત કરીએ CLSS સ્કીમમાં MIG1 અને MIG2 મીડિયમ ઇન્કમ ગ્રુપ 1, મીડિયમ ઇન્કમ ગ્રુપ 2 એને શું સહાયતા મળે છે. તો મીડિયમ ઇન્કમ ગ્રુપ 1 ને 4% વ્યાજ સહાય મળે છે.
એટલે જેમની 12 લાખ સુધી આવક છે એમને 4% વ્યાજ સહાય મળે છે, અને જેમની 18 લાખ સુધીની આવક છે MIG2 એમને 3% સુધીની વ્યાજ સહાય મળે છે. એટલે જે બી તમારે વ્યાજ ભરો છો એમાં 3% સુધીનો જે વ્યાજનો ખર્ચો છે એ સરકાર ભોગવે છે, કેન્દ્ર સરકાર. હવે આમાં કેટલો કાર્પેટ એરિયા તમને મળી શકે અને કેટલી લોન મળી શકે? તો MIG1 ને 9 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે અને 120 સ્ક્વેર મીટર નો કાર્પેટ એરિયા સુધી એમની લોન પાસ થાય છે, અને MIG2 ને 150 સ્ક્વેર મીટર સુધીની જગ્યા પાસ થાય છે અને 12 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે. તમારે કોઈ પણ સહાયતા જોઈતી હોય, ક્યાંય પણ તમે અટકો છો તો તમે મારી સાથે કમેન્ટ્સમાં તો વાત કરી જ શકો, પણ મેં હુડકો અને નેશનલ હાઉસિંગ બેંકના ફોન નંબર તમારી સ્ક્રીન ઉપર મૂક્યા છે. આ તમે સેવ કરી લો ને એમાં તમે ફોન કરીને પૂરેપૂરી માહિતી લઈ શકો છો જ્યાં પણ તમે અટકો ત્યાં. હવે હું એક ઉદાહરણ આપી દઉં તમને કે આપણે કઈ રીતે વ્યાજ સહાયમાં આપણને ફાયદો થાય છે. તો હવે માની લો કે તમે અગર લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે અને એમાં 10.5% તમારી વ્યાજદર છે, તો તમારો મંથલી હફ્તો એટલે માસિક હફ્તો આવવાનો છે તમારો 998 રૂપિયાનો, આશરે એટલે 1000 રૂપિયાનો આપણે હફ્તો ગણી શકીએ. હવે 1000 રૂપિયાનો હફ્તો તમે 20 વર્ષ માટે ભરશો ને એટલે કુલ તમે 2,39,600 રૂપિયા આશરે ભર્યા હશે. હવે એમાં લાખ રૂપિયાની મૂડી અને 1,39,600 રૂપિયાનું આશરે વ્યાજ તમે ભર્યું છે. હવે અગર એમાં તમને વ્યાજ સહાય મળે છે 6.5%, અગર તમે EWS કે પછી LIG કેટેગરીને બિલોંગ કરો છો આ વ્યાજ સહાય યોજનામાં, તો તમને 6.5% જે સબસિડી મળે છે એ સબસિડી આપણે કાપી દઈએ ને આમાંથી, તો તમને 4% વ્યાજદર પડ્યો એકચ્યુઅલી. હવે 4% જે વ્યાજદર તમને પડ્યો એટલે તમારો માસિક હફ્તો આવે 606 રૂપિયા, એટલે હપ્તામાં તમારે સીધા 400 રૂપિયા દર મહિને બચી ગયા. અગર આપણે કુલ 20 વર્ષનું ઉદાહરણ લઈએ ને તો 20 વર્ષમાં તમારે આશરે 45,000 રૂપિયા જ ભરવાના આવશે વ્યાજના, એટલે 94,000 થી 95,000 રૂપિયા તમારે વ્યાજ બચી ગયા. 95,000 રૂપિયા સરકારે ભોગવ્યા, એટલે તમે મૂડી ઉપર લાખ રૂપિયા મૂડી ચૂકવીને 44-45,000 રૂપિયા તમે વ્યાજ ચૂકવ્યું. એટલે આ ફાયદો તમને થયો. હવે આમાં 2,67,000 રૂપિયા સુધીનો ફાયદો તમે મેળવી શકો છો અગર તમે એ કેટેગરીને બિલોંગ કરતા હોય તો. આશા રાખું છું આ CLSS યોજના વિશે મેં તમને પૂરેપૂરી માહિતી આપી દીધી છે. અગર ક્યાંય પણ તમે અટકો છો તો નીચે કમેન્ટ્સમાં મારી સાથે તમે વાત કરી શકો છો. અગર આ યોજનાનો લાભ લઈને તમે ખુશ થયા છો, મારી વાત સાંભળીને તમે લાભ લઈ શક્યા છો, તો આ વાતને તમે ફેલાવો, બધા સુધી પહોંચાડો કે બધા યોજનાનો લાભ લઈ શકે. કારણ કે સરકારની યોજના ઘણી બધી તૈયાર થતી હોય છે પણ બધા લાભ લઈ નથી શકતા કારણ કે એમને જાણકારી નથી હોતી. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.